ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આર્ટિકલ 2.14 સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર સ્ટાર્ટ કરશું. ફૂલ વેવ રેક્ટિફાયર એટલે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. લાસ્ટ લેક્ચરમાં આપણે હાફ વેવ રેક્ટિફાયર સ્ટડી કર્યું હતું. હાફ વેવ રેક્ટિફાયર એટલે કે અર્ધ તરંગ એમ રેક્ટિફાયર. હાફ વેવ એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર બંને તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા છો. નામથી જ ખબર પડી જાય. હાફ વેવ રેક્ટિફાયર એટલે કે વેવ અડધી જ વેવને હાફ જ વેવને રેક્ટિફાય કરશે. અને ફૂલ વેવ રેક્ટિફાયર એટલે કોને રેક્ટિફાય કરશે? ફૂલ આખી વેવને પૂર્ણ તરંગને રેક્ટિફાય કરશે. ફૂલ વેવ રેક્ટિફાયરનું તમને આ ફિગર આપેલું છે. હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે એક જ ડાયોડ વાપરતા હતા, તમે ફિગર જોઈ શકો છો. અને ફૂલ વેવ રેક્ટિફાયરમાં આપણે બે ડાયોડ્સ D1 અને D2 વાપરશું. હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે નોર્મલ ટ્રાન્સફોર્મર વાપરતા હતા. ફૂલ વેવ રેક્ટિફાયરમાં આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર વાપરશું. રેક્ટિફાયર શું કરે? એસીને ડીસીમાં કન્વર્ટ કરે. એટલે કે ઇનપુટમાં તમને એસી લગાવવાની અને આઉટપુટમાં તમને યુનિડાયરેક્શનલ વોલ્ટેજ મળે ડીસી. હવે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કારણે શું થશે? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કારણે ધારો કે તમારી આવી કોઈ એસી ઇનપુટ સિગ્નલ છે, એ બે પાર્ટ્સમાં બે ટુ ઇક્વલ હાફમાં ડિવાઈડ થઈ જશે. આ જે છે ને આ વોલ્ટેજ ટુ ઇક્વલ હાફ્સમાં ડિવાઈડ થશે. એટલે હાફ એટલે અડધું. એટલે આ તમારી સિગ્નલ છે એના અડધા બે ભાગ થઈ જશે. V1 એક ભાગ છે V1. આ આખી જે સર્કિટ છે, આ આખી જે સિગ્નલ છે જે અહીંયા અપ્લાય થાય છે એના બે ભાગ થશે. V1 પ્લસ V2 બંને અડધા. આ સર્કિટ આ સિગ્નલના બે અડધા ભાગ થશે. એક V1 અને એક અહીંયા ડ્રો કરું છું V2. આ ફરક શું છે? V1 અને V2 વચ્ચે તો V1 અને V2 બે એકબીજાથી 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. એટલે પાઈનો ફેઝ ડિફરન્સ છે. આમાં જ્યારે પોઝિટિવ હાફ સાયકલ આવે છે, આમાં ત્યારે નેગેટિવ હાફ સાયકલ આવે છે. એટલે 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે. તો આપણે V1 અને V2 એવી બે વેવફોર્મ્સ ડ્રો કરી. એક V1 અને એનાથી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ થતો V2. જો V1 અને V2 વચ્ચે 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે. V1 ને આપણે કઈ રીતે લખી શકીએ? અગર V1 ને આપણે Vm sin ઓમેગા t તરીકે લખીએ તો V2 કેવો થાય? Vm sin ઓમેગા t માઇનસ પાઈ. ઓમેગા t માઇનસ પાઈ એ દર્શાવવા માટે કે 180 ડિગ્રી ઓર પાઈનો ફેઝ ડિફરન્સ છે. વર્કિંગ ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયરનું વર્કિંગ સમજીએ આપણે, કાર્ય કેવી રીતે કરે. ઇટ ઇઝ અઝ્યુમ દેટ ટુ ડાયોડ્સ આર આઇડેન્ટિકલ. અઝ્યુમ કરવામાં આવે છે કે બે ડાયોડ સરખા છે, આઇડેન્ટિકલ છે. અને ડાયનામિક ફોરવર્ડ રેઝિસ્ટન્સ ઓફ ઇચ ડાયોડ ઇઝ RF. એટલે બંને ડાયોડ્સ D1 અને D2 જે ફોરવર્ડ બાયસ વખતે રેઝિસ્ટન્સ આપે છે એ છે RF. આ તો થઈ V1 અને V2 ઇનપુટની વાત. હવે આ આઉટપુટના ક્રોસ લોડના ક્રોસ જે કરંટ ફ્લો થશે ને એ કંઈક આવો હશે. જો પોઝિટિવ હાફ સાયકલ વખતે પણ તમને કંઈક કરંટ મળ્યો, નેગેટિવ હાફ સાયકલ વખતે પણ કંઈક કરંટ મળે છે. એટલે પૂર્ણ તરંગ ફૂલ વેવ આખી વેવ માટે કરંટ મળે છે. અનલાઇક હાફ વેવ રેક્ટિફાયર જેમાં તમે જોતા હતા કે ખાલી પોઝિટિવ હાફ સાયકલ માટે ખાલી આટલા પાર્ટ માટે મળતી હતી આપણે.
During the positive half cycle of AC input, D1 is forward bias and it conducts. D2 is reverse bias and it does not conduct. Hence, the flow of current is in this direction, P1 N1 RL O S1P. તો તમે આ સર્કિટ ડાયાગ્રામ ઉપર ધ્યાન આપો. આમાં તમે જુઓ તો લેટ અસ ટોક અબાઉટ આપણી એસી સિગ્નલ કંઈક આવી છે ડ્યુરિંગ ધ પોઝિટિવ હાફ સાયકલ, એટલે આટલા રીજનની વાત કરી છે. તો તમે કઈ રીતે વિચારી શકો પોઝિટિવ હાફ સાયકલને? ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ, ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ, એ રીતે તમે વિચારો તો જો D1નો ડાયોડ D1નો P જે છે એ પોઝિટિવ સાથે છે, એટલે ડાયોડ D1 ઇઝ ફોરવર્ડ બાયસ, અને ડાયોડ D2નો P નેગેટિવ સાથે છે, તો ડાયોડ D2 ઇઝ રિવર્સ બાયસ. ડાયોડ D1 ફોરવર્ડ બાયસ છે એટલે આમાંથી કરંટ કન્ડક્ટ થશે, અને D2 રિવર્સ બાયસમાં છે એટલે આમાંથી કરંટ કન્ડક્ટ નહીં થાય. તો આવી કંઈક તમારી બનશે જો સર્કિટ. ડાયોડ D1માંથી મેં કરંટ પસાર થવા દીધો અને ડાયોડ D2ને મેં ઓપન રાખ્યું છે, કારણ કે ડાયોડ D2માંથી કરંટ ફ્લો નહીં થાય, ઓપન સ્વિચ જેવું છે. તો કરંટ કઈ રીતે ફ્લો થશે? અહીંયા P1 N1 એરો ઉપર ધ્યાન દેતા જાજો, આ એરો ઉપર P1 N1 RL S2 O અને પાછું P1, એટલે આ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે. તમે રેઝિસ્ટર RL ઉપર ધ્યાન આપો, લોડ રેઝિસ્ટર RL ઉપરમાં કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો થાય છે? આ ડાયરેક્શનમાં છે. તો આપણે કરંટની ડાયરેક્શન મળી ગઈ જો P1 N1 RL O S1 P1. During negative half of the input cycle, diode D1 is reverse bias, does not conduct, but D2 is forward bias and hence it conducts. જ્યારે તમે ઇનપુટનો આ પોર્શન તો થઈ ગયું, હવે આ પોર્શનની વાત કરીએ તો તમે નેગેટિવ હાફ સાયકલને કઈ રીતે વિચારી શકો? ઉપર નેગેટિવ નીચે પોઝિટિવ. તો D1 રિવર્સ બાયસ હશે, કારણ કે D1નો આ જે P છે એ નેગેટિવ સાથે કનેક્ટેડ છે. D2 ફોરવર્ડ બાયસ હશે, કારણ કે D2નો જે P છે એ પોઝિટિવ સાથે કનેક્ટેડ છે. તો D1 જે છે એ ઓપન સ્વિચ તરીકે કામ કરશે અને D2માંથી કરંટ ફ્લો થશે. તો સિચ્યુએશન કંઈક આવી થઈ ગઈ. જો D1ને ઓપન રાખ્યું અને D2માંથી કરંટ ફ્લો થાય છે, તો કરંટ ફ્લો થવાની ડાયરેક્શન કેવી થશે? P2 N2 RL પછી S2 O પછી પાછું આવીને અહીંયા P2માં મળી જશે, એટલે P2 N2 P2 N2 પછી RL પછી પાછું આવશે ઓમાં, પછી S2 અહીંયા આવ્યો અને પાછું P2. તો આ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે આ રીતે. આ કેસમાં પણ જુઓ તો RLના ક્રોસ કરંટ કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં. સમજાય છે? તો હવે હું છે ને જે D1ના ક્રોસ કરંટ ફ્લો થતો હશે ને એને હું I1 કહીશ, અને D2ના ક્રોસ જે કરંટ ફ્લો થતો હશે એને હું I2 કહીશ. ધ્યાનથી સમજો, D1ના ક્રોસ જે કરંટ ફ્લો થાય છે એને હું I1 કહીશ, અને D2ના ક્રોસ જે કરંટ ફ્લો થાય છે એને હું I2 કહીશ. The current pulses are represented by when omega t is from 0 to pi. એટલે 0 to pi એટલે કોની વાત થાય છે? 0, pi અને 2 pi. 0 to pi વચ્ચે શું છે તમારું? પોઝિટિવ હાફ સાયકલ. અને પોઝિટિવ હાફ સાયકલ જ્યારે આપણે સ્ટડી કરતા હતા
ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલ D1 ફોરવર્ડ બાયસ હતું અને કંઈક કરંટ મળતો હતો I1, અને D2 જે છે એમાંથી કોઈ કરંટ નહોતો મળતો, તો D2ના ક્રોસ ચેક કરંટ I2 છે એને હું 0 લખી શકું, અને D1ના ક્રોસ ચેક કરંટ છે એને હું આ રીતે કંઈક કરંટ ફ્લો થાય છે એને હું Im sin ઓમેગા t લખી દઈશ. તો જો પોઝિટિવ હાફ સાયકલ 0 to પાઈની વચ્ચે I2 is 0 and I1 is Im sin ઓમેગા t. હવે હાફ વેવ આ કેસમાં ફૂલ વેવ રેક્ટિફાયરના કેસમાં જો કરંટ જ્યારે ફ્લો થાય છે એને રેઝિસ્ટન્સ કોના કારણે મળે છે? એક તો RLના કારણે મળે છે, અને બીજું જ્યારે ડાયોડ D1 થી પસાર થશે ત્યારે ડાયોડનું પોતાનું કંઈક ફોરવર્ડ રેઝિસ્ટન્સ હશે RF. ઓકે, હવે કરંટ એટલે શું? વોલ્ટેજ. કરંટ એટલે શું? વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. હવે વોલ્ટેજ કેટલો છે? Vm, અને રેઝિસ્ટન્સ કોના કારણે છે? RL અને RF. મેં તમને જે હમણાં કીધું, Imની જગ્યાએ તમે Vm બાય RL પ્લસ RF લખી શકો. તો એ જ વસ્તુ કરી છે અહીંયા. વેન ઓમેગા t ઇઝ બિટવીન પાઈ એન્ડ 2π, એટલે આપણે કોની વાત કરીએ છીએ? 0, પાઈ અને 2π. પાઈ અને 2π વચ્ચે શું છે? નેગેટિવ હાફ સાયકલ. નેગેટિવ હાફ સાયકલ વખતે D1 રિવર્સ બાયસ છે અને D2 કન્ડક્ટ કરે છે, કારણ કે એ ફોરવર્ડ બાયસ છે. તો આની વાત થાય છે આ સિચ્યુએશનની. આ વખતે આપણે જોઈએ તો ડાયોડ D1 ઇઝ રિવર્સ બાયસ, તો એ કરંટને ફ્લો થવા નથી આપતો. તો ડાયોડ D1ના થ્રુ કરંટ I1 0 થશે, અને ડાયોડ D2ના અક્રોસ કંઈક કરંટ I2 ફ્લો થશે. I2 ને મેં Im sin ઓમેગા t અને Imની જગ્યાએ Vm બાય RL પ્લસ RF. તો આ તમારી કરંટ પલ્સીસ છે. તમારી કરંટ પલ્સીસ શું કહે છે કે પોઝિટિવ હાફ સાયકલ વખતે I1 કારણે કરંટ ફ્લો થશે, I2 0 રહેશે. નેગેટિવ હાફ સાયકલ કારણે I2 કરંટ ફ્લો થશે અને I1 0 હશે. તો જો પોઝિટિવ હાફ સાયકલ વખતે I1ના કારણે કરંટ ફ્લો થાય છે, I2 નથી. નેગેટિવ હાફ સાયકલ કારણે I2ના કારણે કરંટ ફ્લો થાય છે, I1 નથી, એન્ડ સો ઓન. Current through RL flows in same direction, that is unidirectional, for both negative and positive half cycles. હવે નેગેટિવ હાફ સાયકલ અને પોઝિટિવ હાફ સાયકલ બંને ઉપર ધ્યાન આપો. પોઝિટિવ હાફ સાયકલ વખતે કરંટની ડાયરેક્શન જુઓ. આપણે આઉટપુટ ક્યાં મળે છે? લોડ રેઝિસ્ટન્સ RLના ક્રોસ. આઉટપુટ કરંટ મળે છે લોડ રેઝિસ્ટન્સ RLના ક્રોસ. RLના ક્રોસ કરંટની ડાયરેક્શન શું છે? આ છે, આવી રીતે. અને નેગેટિવ હાફ સાયકલ વખતે પણ કરંટની ડાયરેક્શન શું છે? આવી આ ડાયરેક્શન છે. એટલે તમારો પોઝિટિવ હાફ સાયકલ હોય કે નેગેટિવ હાફ સાયકલ હોય, ઇનપુટની કાંઈ પણ ડાયરેક્શન હોય, આઉટપુટમાં લોડ રેઝિસ્ટન્સમાં કરંટની ડાયરેક્શન આ એક સિંગલ જ રહેવાની છે. તો તમારું કરંટ કેવું થઈ ગયું? આઉટપુટ કરંટ યુનિડાયરેક્શનલ. ઇનપુટ એસી વોલ્ટેજ કેવું હતું? ઇનપુટ વોલ્ટેજ કેવો હતો? એસી. અને આઉટપુટ આપણે કેવો મળે છે? યુનિડાયરેક્શનલ, કોઈ એક જ ડાયરેક્શનમાં. તો આ આપણું રેક્ટિફિકેશન થયું કહેવાય. હવે આપણે એવરેજ ડીસી કરંટ થ્રુ RL IDC કેલ્ક્યુલેટ કરશું. હવે તમે લાસ્ટ લેક્ચર એટલે કે હાફ વેવ રેક્ટિફાયરને યાદ કરજો. હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે IDCને કઈ રીતે ડિફાઇન કર્યું હતું? IDC ઇઝ ઇક્વલ ટુ 1/2π
ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 પાઈ આઈ ડી ઓમેગા ટી આ રીતે કર્યું હતું. હવે આ 0 to 2 પાઈ છે ને એને મેં બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધું. એક તો 0 to પાઈ, આ 0 to 2 પાઈને મેં 0 to પાઈ અને પાઈ ટુ 2 પાઈ એ બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દીધું ઇન્ટિગ્રેશનને. 0 to 2 પાઈમાં કરંટ કેવો હશે? આઈ એમ સાઇન ઓમેગા ટી, અને પાઈ ટુ 2 પાઈમાં કરંટ હશે આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ. આ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ શું દર્શાવવા માટે? કે 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે. આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને કીધું હતું કે જો 180 ડિગ્રી ફેઝ ડિફરન્સ છે પાઈ ટુ 2 પાઈની વચ્ચે. આઈ એમને તમે કોન્સ્ટન્ટ છે એટલે બહાર કાઢી શકો બેમાંથી. સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ ઇઝ નથિંગ બટ માઇનસ સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ ઓમેગા ટી, તો માઇનસ સાઇન ઓમેગાનું ઇન્ટિગ્રેશન થશે કોસ ઓમેગા ટી. પછી 0 ટુ પાઈની લિમિટ્સ તો રાખો, અને આમાં પણ પાઈ ટુ 2 પાઈની લિમિટ્સ રાખો. પછી માઇનસ કોસ પાઈ દેટ ઇઝ 1, માઇનસ કોસ માઇનસ કોસ 0 એટલે +1, 1 + 1. પછી આ પ્લસ, અને આમાં કોસ 2 પાઈ માઇનસ કોસ પાઈ, કોસ 2 પાઈ એટલે 1 ને કોસ પાઈ એટલે -1, એટલે 1 માઇનસ -1. તો આ તમે સોલ્વ કરશો તો આ કેવું થઈ જશે? 4. પછી 2 અને 4 એકબીજાને ડિવાઈડ થશે અને ઉપર 2 બચશે. તો આઈડીસી કેવું થયું? 2Im/પાઈ. ફૂલ વેવ રેક્ટિફાયરમાં એવરેજ ડીસી કરંટ ઇઝ 2Im/પાઈ. હાફ વેવ રેક્ટિફાયરમાં આઈડીસી કેટલું હતું? લાસ્ટ લેક્ચરમાં યાદ કરો, Im/પાઈ જેટલું. તો ફૂલ વેવ રેક્ટિફાયરમાં ડીસી કરંટ હાફ વેવ રેક્ટિફાયર કરતાં ડબલ છે. હવે આરએમએસ વેલ્યુ ઓફ કરંટ આઈઆરએમએસ. આરએમએસ વેલ્યુ એટલે શું? રૂટ મીન સ્ક્વેર. હાફ વેવ રેક્ટિફાયરમાં યાદ કરો આપણે આરએમએસ વેલ્યુને કઈ રીતે ડિફાઇન કરતા હતા? રૂટ, પછી આ રીતે મીન, અને 0 to 2 પાઈ આઈ સ્ક્વેર જો સ્ક્વેર છે ડી ઓમેગા ટી. આ રીતે આપણે ડિફાઇન કરતા હતા આઈઆરએમએસને. હાફ વેવ રેક્ટિફાયરવાળી થિયરી તમે ધ્યાનથી કરશો ને તો ફૂલ વેવ રેક્ટિફાયર તમને આવડી જ જશે, કારણ કે બહુ ડિફરન્સ નથી. હવે આ 0 to 2 પાઈ છે ને એને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું, 0 to પાઈ અને પાઈ ટુ 2 પાઈ. તમને રીઝન ખબર છે કે 0 to પાઈ અને પાઈ ટુ 2 પાઈમાં કરંટમાં કાંઈક ફેઝ ડિફરન્સ છે એટલે. આ આઈ સ્ક્વેર છે એની જગ્યાએ આઈએમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી લખ્યું, કારણ કે તમને ખબર છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી. I is equal to Im sin omega t. So I square is equal to Im square sin square omega t. પછી પાઈ ટુ 2 પાઈમાં શું કર્યું મેં? Im સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ પાઈ. ઓમેગા ટી માઇનસ પાઈ શું દર્શાવવા માટે? કે 180 ફેઝ ડિફરન્સ છે. હવે Im સ્ક્વેર બંનેમાંથી કોમન કાઢી લ્યો તો બારે આવી ગયું. હવે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ ઇઝ માઇનસ સાઇન ઓમેગા ટી. તો આવું તો બંને બાજુ આ ઇક્વેશનને સ્ક્વેર કરો તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ પાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો આ સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ પાઈની જગ્યાએ સાઇન સ્ક્વેર ઓમેગા ટી આવશે. હવે તમે જાતે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનો ઇન્ટિગ્રેશન કરીને જોઈ શકો છો. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ પાઈ પણ π/2 આવશે, અને ફ્રોમ પાઈ ટુ 2 પાઈ પણ π/2 આવશે. આ તમે જાતે કરીને જોઈ શકો છો. π/2 + π/2 ઇઝ નથિંગ બટ પાઈ. π
પાઈ પાઈ કેન્સલ થશે તો તમારું IRMS કેવું થઈ જશે Im/√2. તો હવે તમારા ફૂલ વેવ રેક્ટિફાયરમાં IRMS સાથે Im/√2. હાફ વેવ રેક્ટિફાયરમાં તમારું IRMS કેટલું છે, કેટલું હતું લાસ્ટ લેક્ચરમાં યાદ કરો તો Im/2. ફૂલ વેવ રેક્ટિફાયરમાં Im/√2. તો આ તમને ડિફરન્સ ખબર પડી બંનેના રૂટ મીન્સ સ્ક્વેર કરંટમાં. પછી હાફ વેવ રેક્ટિફાયરમાં તમે લાસ્ટ થિયરીમાં તમે યાદ કરો કે પાવર સપ્લાયડ ટુ ધ સર્કિટ PI = IRMS² RL + RF. હું તમને હાફ વેવ રેક્ટિફાયરના અમુક ટર્મ્સ બતાવી જ દઉં. જો હાફ વેવ રેક્ટિફાયર એટલે લાસ્ટ લેક્ચરની વાત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે પાવર સપ્લાયડ ટુ ધ સર્કિટ PI = I² RMS × RL + RF. પછી એવરેજ પાવર PDC = IDC² RL. પછી એફિશિયન્સી ઇઝ PDC/PI × 100%. આ બધું ધ્યાનમાં રાખજો, બધું આપણે આજે વાપરશું. પછી રિપલ ફેક્ટર R = √IRMS/IDC² - 1. અને પછી પીક ઇન્વર્સ વોલ્ટેજ શું હતું, મેક્સિમમ કે પીક રિવર્સ વોલ્ટેજ, રિવર્સ બાયસ વખતે મેક્સિમમ વોલ્ટેજ કેટલો છે ડાયોડના અક્રોસ એ પીક ઇન્વર્સ વોલ્ટેજ હતો. અને રેગ્યુલેશન શું હતું, DC આઉટપુટ વોલ્ટેજ અને DC લોડ કરંટના વચ્ચેનો રિલેશનશિપ, એટલે VDC અને IDCના વચ્ચેનો રિલેશનશિપ એ રેગ્યુલેશન હતું. આ બધી જ વસ્તુ આપણે જો VDC અને IDC વચ્ચેનો રિલેશનશિપ એ રેગ્યુલેશન હતું. આ બધી જ વસ્તુ આપણે ફૂલ વેવ માટે પણ ડિરાઈવ કરશું. ઓકે, તો ફૂલ વેવમાં તમે જુઓ પાવર સપ્લાય ટુ ધ સર્કિટ PI = IRMS² × RL + RF. પછી IRMS કેટલું છે Im/√2. તો IRMSની જગ્યાએ Im/√2. તો તમારી ઇક્વેશન કેવી થશે, PI = Im²/2 × RL + RF. પછી એવરેજ પાવર સપ્લાયડ ટુ ધ સર્કિટ PDC તમે જોયું IDC² × RF. પછી ફૂલ વેવમાં IDC કેટલું છે 2Im/π. તો IDCની જગ્યાએ 2Im/π. તો આ PDC કેટલું થઈ જાય 4Im² RL/π². પછી એફિશિયન્સી કેટલી છે PDC/PI × 100%. હવે PDCની વેલ્યુ જો PDCની વેલ્યુ જે છે એ પુટ કરો અહીંયા. પછી PIની જે વેલ્યુ છે એ PIની જગ્યાએ પુટ કરી દો. પછી આમાંથી Im² કેન્સલ થશે અને આ 2 ઉપર જઈને 4 × 2 = 8 થશે. પછી આ સ્ટેપ આવશે 8/π² × 100 કેટલા થશે 81.2%. અને આ જે RL છે ને RL/RL + RF, આ ટર્મને બંને ડિનોમિનેટર અને ન્યુમરેટરમાં RLથી ડિવાઈડ કરો. ઓકે, તો આ RL/RLની જગ્યાએ 1 આવશે. પછી આ RL/RLની જગ્યાએ પણ 1 આવશે પ્લસ RF/RL. તો આવું કંઈ ખાસ થશે 1/1 + RF/RL.
Now, if RF is much less than RL, अगर RL કરતાં બહુ નાનો છે તો હવે બંને બાજુ RL થી ડિવાઈડ કરતા RF by RL is very less than RL by RL is 1. તો આવું કંઈક થશે, RF by RL is very less than 1. હવે બહુ મોટી અને બહુ નાની વેલ્યુને જ્યારે તમે એડ કરો ત્યારે તમે લગભગ જે અપ્રોક્સિમેટલી જે નાની વેલ્યુ હોય ને એને તમે નિગ્લેક્ટ કરી શકો. તો આને નિગ્લેક્ટ કરતા RF by RL ને તમે નિગ્લેક્ટ કરો તો 1 plus RF by RL is approximately or nearly equal to 1. તો આની જગ્યાએ તમે નિયરલી અપ્રોક્સિમેટલી 1 નાખો તો મેક્સિમમ એફિશિયન્સી કેટલી થઈ જાય? 81.2. So the theoretical maximum efficiency for the full wave rectifier is 81.2, which is twice the value of that of half wave rectifier. હવે તમે જુઓ કે ફૂલ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી કેટલી છે? મેક્સિમમ એફિશિયન્સી 81.2. હાફ વેવ રેક્ટિફાયરની મેક્સિમમ એફિશિયન્સી કેટલી હતી? 40.6%. 40.6 into 2 is 81.2. એટલે હાફ વેવ રેક્ટિફાયરની એફિશિયન્સી કરતાં ડબલ એફિશિયન્સી છે તમારા ફૂલ વેવ રેક્ટિફાયરની. પછી રિપલ ફેક્ટરની આપણે ફોર્મ્યુલા લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી હાફ વેવ રેક્ટિફાયરના કેસમાં, એ જ વાપરશું. ફરક શું છે આમાં? ફરક છે IRMS બાય IDCના રેશિયોમાં. તો IRMS બાય IDC આપણે હમણાં જ ડિરાઈવ કર્યું. ફૂલ વેવ રેક્ટિફાયર માટે IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2 ફૂલ વેવ માટે, અને ફૂલ વેવ માટે IDC ઇઝ 2IM બાય પાઈ. તો એ બંને વસ્તુને યુઝ કરો. IRMSની જગ્યાએ IM બાય √2 અને IDCની જગ્યાએ 2IM બાય પાઈ. IM કેન્સલ થશે તો પાઈ બાય 2√2 ઇઝ ઇક્વલ ટુ 1.11. હવે IRMS બાય IDC ઇઝ ઇક્વલ ટુ 1.11 ને આ ફોર્મ્યુલામાં નાખો. IRMS બાય IDCની જગ્યાએ 1.11 અને એને તમે સિમ્પ્લિફાય કરો તો 0.482 આવશે. Ripple factor of full wave rectifier is much smaller than that of half wave rectifier. હવે ફૂલ વેવ રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર કેટલો છે? 0.482. હાફ વેવ રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર કેટલો હતો? 1.21. ફૂલ વેવ રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર છે 0.482. એટલે હાફ વેવ રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર વધારે છે, ફૂલ વેવ રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર ઓછો છે. હવે લાસ્ટ લેક્ચરના હોમવર્કમાં તમને ક્વેશ્ચન આપ્યો હતો કે બે રેક્ટિફાયર હોય એમાંથી એકનો રિપલ ફેક્ટર વધારે ને એકનો રિપલ ફેક્ટર ઓછો, તો કયું રેક્ટિફાયર સારું? અને આપણે એમાં જોયું હતું કે જે રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર ઓછો હોય ને એ રેક્ટિફાયર વધારે સારું. તો રિપલ ફેક્ટર કોનો ઓછો છે? ફૂલ વેવનો. તો રિપલ ફેક્ટર ફૂલ વેવનો ઓછો છે, તો ફૂલ વેવ રેક્ટિફાયર એ રીતે હાફ વેવ રેક્ટિફાયર કરતાં સારું છે. નાઉ પીક ઇન્વર્સ વોલ્ટેજ. પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે શું? કે રિવર્સ બાયસ વખતે જે પીક કે મેક્સિમમ વોલ્ટેજ હોય એ મેક્સિમમની વાત કરીએ છીએ આપણે. હવે શું થતું હોય છે કે ધારો કે આપણે પોઝિટિવ હાફ સાયકલની વાત કરીએ, પોઝિટિવ હાફ સાયકલની, ત્યારે પોઝિટિવ હાફ સાયકલ વખતે શું હશે કે તમારો D1 ફોરવર્ડ બાયસ હશે અને D2 રિવર્સ બાયસ હશે.
તો જ્યારે D1ના અક્રોસ મેક્સિમમ ફોરવર્ડ બાયસ હશે ત્યારે જ D2ના અક્રોસ મેક્સિમમ રિવર્સ બાયસ હશે. મને જ્યારે D1ના અક્રોસ એનો મેક્સિમમ કે પીક વોલ્ટેજ હશે ત્યારે જ D2ના અક્રોસ પણ એનો મેક્સિમમ કે પીક રિવર્સ બાયસ વોલ્ટેજ હશે. તો એ પીક રિવર્સ બાયસ વોલ્ટેજ D2ના અક્રોસ એ આપણે કેવી રીતે કરશું? આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? રિવર્સ પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે રિવર્સ બાયસમાં જે મેક્સિમમ વોલ્ટેજ છે એ. તો રિવર્સ બાયસ તમારો D2 છે એના અક્રોસ કેટલો મેક્સિમમ વોલ્ટેજ છે એ કેવી રીતે મળે? વોલ્ટેજ એટ N2 માઇનસ વોલ્ટેજ એટ, અહીંયા P2 છે બરાબર, વોલ્ટેજ એટ N2 માઇનસ વોલ્ટેજ એટ P2 એટલે આ P2 અને આ N2. આ ડાયાગ્રામ વાપરીએ. ચલો, વોલ્ટેજ એટ N2 માઇનસ વોલ્ટેજ એટ P2. જો વોલ્ટેજ એટ N2 માઇનસ વોલ્ટેજ એટ P2 એ તમારો પીક ઇન્વર્સ વોલ્ટેજ છે. હવે વોલ્ટેજ એટ N2 માઇનસ વોલ્ટેજ એટ P2. વોલ્ટેજ એટ N2 ને હું 1 લખીશ અને વોલ્ટેજ એટ P2 ને હું 2 લખીશ. PIV ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ એટ N2 એટલે 1 માઇનસ વોલ્ટેજ એટ P2 એને હું 2. આ રીતે આ 1 ને 2 એટલે કંઈ મેથ્સના 1 ને 2 નથી, આ ખાલી તમને સિમ્બોલાઇઝ કરવા માટે, ખાલી સમજો કે વોલ્ટેજ એટ N2 ને હું 1 તરીકે લખું છું, વોલ્ટેજ ઓફ P2 ને હું 2 તરીકે લખું છું. તો હવે વોલ્ટેજ N2 કોના સાથે કનેક્ટેડ છે? K સાથે. તો વોલ્ટેજ એટ K2 ને હું 1 લખી શકું, વોલ્ટેજ એટ K2 ને હું 1 લખી શકું. પછી P2 કોના સાથે કનેક્ટેડ છે? S2 સાથે. તો હું વોલ્ટેજ એટ S2 ને વોલ્ટેજ એટ P2 ને વોલ્ટેજ એટ S2 પણ લખી શકું. પછી વોલ્ટેજ એટ S2 કોના વચ્ચે છે? જો વોલ્ટેજ એટ K એટલે કે આ K અને ગ્રાઉન્ડના વચ્ચે, K અને ગ્રાઉન્ડના વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ વોલ્ટેજ એટ K હશે. તો હું આ રીતે લખી શકું, પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટેજ એટ K that is 1 is nothing but potential difference across K and the ground. Potential difference between K and the ground એ શું થશે? જો એ થશે IM ઇન્ટુ RL. શું કામ? કારણ કે RL છે એના અક્રોસ કોઈ પણ રેઝિસ્ટરના અક્રોસ વોલ્ટેજ ડિફરન્સ કેટલો થાય? I ઇન્ટુ R. I કેટલો છે આપણો? IM કરંટ કેટલો છે? IM મેક્સિમમ કરંટ. અને લોડ રેઝિસ્ટન્સ કેટલું છે? RL. તો 1ની જગ્યાએ શું થશે? IM RL માઇનસ 2ની જગ્યાએ શું થશે? 2ની જગ્યાએ 1ની જગ્યાએ હું IM RL લખીશ અને 2ની જગ્યાએ હવે S2 પોટેન્શિયલ એટ K એટલે K અને ગ્રાઉન્ડની વચ્ચે. તો પોટેન્શિયલ એટ S2 એટલે S2 અને ગ્રાઉન્ડની વચ્ચે. હવે ગ્રાઉન્ડ કોના સાથે કનેક્ટેડ છે? O સાથે, સેન્ટર ટેપ સાથે. તો હું પોટેન્શિયલ બિટવીન S2 એન્ડ O લખી શકું એટલે આટલું S2 એન્ડ ગ્રાઉન્ડ. હવે ગ્રાઉન્ડ O સાથે કનેક્ટેડ છે એટલે S2 એન્ડ O લખી શકું. S2 ને O ની વચ્ચે શું છે? તમારો V2. હવે તમને મેં જ્યારે આ લેક્ચર સ્ટાર્ટ કરાવ્યું ત્યારે જ કીધું હતું કે આ જે વોલ્ટેજ છે ને એ 2 પાર્ટમાં ડિવાઈડ થશે, એક આ રીતે અને બીજું આ રીતે. અને V2 જે છે એ 180 ડિગ્રી ફેઝ શિફ્ટેડ
આવી રીતે હશે V1 કરતાં. તો આનો મેક્સિમમ કેટલો હશે? -Vm. -Vm એ દર્શાવવા માટે કે આપણે આઉટ ઓફ ફેઝ છે. તો 2 શું થઈ જશે તમારું? -Vm. તો PIV વિલ બી IMRL -Vm. જો IMRL -Vm. માઇનસ એટલે પ્લસ. સો IMRL +Vm. હવે આ લેક્ચર સ્ટાર્ટ કરાવ્યું ત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે આપણે IM = VM/RL+RF લખી શકીએ. આપણે ફૂલ વેવ રેક્ટિફાયરનું વર્કિંગ સમજતા હતા ત્યારે જ આપણે આ વસ્તુ તો જોઈ છે. તો આપણે સબસ્ટિટ્યૂટ કરી દઈએ. પછી VMને આપણે કોમન લઈએ તો કંઈક આવું આવી જાય, RL/RL+RF+1. હવે આ RLને તમે આ જે ટર્મ છે એને બંનેને ઉપર નીચે RLથી ડિવાઈડ કરો તો RL/RL ઇઝ 1. પછી આ RL/RL 1 થશે. પછી શું બચશે? RF/RL. તો આ ટર્મ તમારી આવી કંઈક થઈ જશે. તો PIV = VM ઇન્ટુ બ્રેકેટમાં 1/1 + RF/RL+1. Now, if RF is very less than RL, તો બંને બાજુ RL થી ડિવાઈડ કરતા RF/RL is very less than RL/RL શું થઈ જશે? 1. તો આવું કંઈક થશે. RF/RL is very less than 1. પછી બહુ મોટી વેલ્યુ અને બહુ નાની વેલ્યુને તમે જ્યારે એડ કરો ત્યારે આપણે ખબર છે કે તમે બહુ નાની જે વેલ્યુ હોય ને એને તમે ઇગ્નોર કરી શકો છો, તમે અવોઇડ કરી શકો છો. તો 1 + RF/RLમાં આપણે નાની વેલ્યુ જે છે RF/RL એને ઇગ્નોર કરશું. તો 1 + RF/RL ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1. તો આને આપણે 1 લખીએ તો VM ઇન્ટુ 1 divided by 1 plus 1. So PIV = 2VM. ફૂલ વેવ રેક્ટિફાયરમાં PIV છે 2VM. હાફ વેવ રેક્ટિફાયરમાં પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલો હતો? VM. તો હાફ વેવ રેક્ટિફાયરમાં VM, ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2VM. તો આપણે કહી શકીએ કે ઇન અ full wave rectifier PIV across each diode is 2 times the maximum transformer voltage measured from center tap to either end. હવે રેગ્યુલેશન શું હતું? રેગ્યુલેશન આપણે જોતા હતા લાસ્ટ લેક્ચરમાં જોયું હતું જ્યારે આપણે હાફ વેવ રેક્ટિફાયર સ્ટડી કરતા હતા કે રેગ્યુલેશન ઇઝ નથિંગ બટ રિલેશનશિપ બિટવીન VDC એન્ડ IDC. એની એવું એક આપણે ઇક્વેશન પાર્ટ શોધતા હતા રિલેશનશિપ છે VDC અને IDC વચ્ચેને એવું કંઈક કરતા હતા, બરાબર? તો આપણે આમાં પણ VDC અને IDC વચ્ચે એક રિલેશનશિપ શોધશું, એને આપણે કહેશું રેગ્યુલેશન. હવે IDC આપણે 0.1માં ડિરાઈવ કર્યું. IDC = 2Im/π. IDC = 2Im/π એ વાપર્યું. પછી IMની જગ્યાએ આપણે VM/RL+RF લખી શકીએ. એ મેં તમને આ લેક્ચરમાં વર્કિંગ સમજાવતી હતી ત્યારે આપણે જોયું હતું. પછી આને તમે આ બાજુ લઈ જાઓ તો કંઈક આવી ઇક્વેશન આવે. પછી IDC RF છે ને એને તમે ઇક્વેશનના રાઈટ હેન્ડ બાજુ લઈ જાઓ
એટલે માઇનસમાં ટર્મ આવશે. સો your equation will be IDCRL is equal to 2Vm/pi minus IDCRF. હવે IDCRL શું છે? VDC એટલે current into resistance is nothing but voltage. So IDC into RL is VDC. તો આ ઇક્વેશન VDC is equal to 2Vm/pi minus IDCRL એ શું બતાવે છે? તમારું VDC અને IDCના વચ્ચેનું રિલેશન. તો આ જ છે તમારું રેગ્યુલેશન. When IDC is 0, VDC has maximum value 2Vm/pi. જ્યારે IDC 0 છે ત્યારે આખી ટર્મ 0 થશે. તો VDCની એક કંઈક મેક્સિમમ વેલ્યુ હશે 2Vm/pi. જો અહીંયા પણ જો આ ગ્રાફમાં જ્યારે આઈની વેલ્યુ IDCની વેલ્યુ 0 છે ત્યારે VDC આ મેક્સિમમમાં છે. કેટલો? 2Vm/pi. As IDC increases, VDC decreases linearly depending on RF. અહીંયા છે ને IDC RF છે એટલે અહીંયા RF લખજો. અહીંયા લખવામાં ભૂલ છે, IDC into RF આવશે. IDC into RF. તો અગર તમે IDC વધારશો, ઇન્ક્રીઝ કરશો તો શું થશે? આખી ટર્મ ઇન્ક્રીઝ થશે. IDC into RF આ આખી ટર્મ વધશે. તો IDC RF જે છે એ માઇનસમાં છે. તો અગર માઇનસવાળી ટર્મ વધે તો આખી ટર્મ એકચ્યુઅલી ઘટે. તો આ જે ટર્મ છે એ ઘટશે. આ ટર્મ શું છે? VDC જેટલી. તો VDC ઘટશે. IDCના વધવાથી VDC ઘટશે ને. કઈ રીતે ઘટશે? લિનિયરલી, સીધી લાઈનમાં ઘટશે. એડવાન્ટેજીસ ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર. એડવાન્ટેજીસ એટલે ફાયદાઓ. પૂર્ણ તરંગ રેક્ટિફાયરના ફાયદાઓ. રિપલ ફેક્ટર ઇઝ મચ લેસ ધેન ધેટ ઓફ હાફ વેવ રેક્ટિફાયર. એટલે ફૂલ વેવ રેક્ટિફાયરનો રિપલ ફેક્ટર હાફ વેવ રેક્ટિફાયરના રિપલ ફેક્ટર કરતાં ઘણો ઓછો છે. અને લાસ્ટ લેક્ચરના હોમવર્કમાં તમને સમજાવ્યું હતું મેં કે જેટલો ઓછો રિપલ ફેક્ટર એટલો વધારે સારું રેક્ટિફાયર. તો રિપલ ફેક્ટર ઓછું છે એ સારું કહેવાય ને. તો ફૂલ વેવ રેક્ટિફાયરનો એક ફાયદો એ છે, સારો પોઈન્ટ એ છે કે એનો રિપલ ફેક્ટર ઓછો છે. The rectification efficiency is twice than that of half wave rectifier. ફૂલ વેવ રેક્ટિફાયરની રેક્ટિફિકેશન એફિશિયન્સી કેટલી છે? મેક્સિમમ તો 81.2%. હાફ વેવની કેટલી છે? 40.6%. એટલે જો ડબલ છે ફૂલ વેવ રેક્ટિફાયરની રેક્ટિફિકેશન એફિશિયન્સી ટ્વાઇસ ડબલ છે હાફ વેવ કરતાં. The DC output current IDC and DC output voltage VDC are twice than that of half wave rectifier. હવે ફૂલ વેવ રેક્ટિફાયરના કેસમાં IDC કેટલું છે? આપણે આજે જ કેલ્ક્યુલેટ કર્યું 2Im/pi. અને હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલું છે? Im/pi. તો જો ફૂલ વેવ રેક્ટિફાયરમાં ડબલ તમારે IDC ડબલ છે, આર ટ્વાઇસ ધેન ધેટ ઓફ હાફ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયરમાં IDC ઇઝ ટ્વાઇસ ધેટ ઓફ હાફ વેવ રેક્ટિફાયર. આ પણ એક ફાયદો છે, આ પણ એક એડવાન્ટેજ છે ફૂલ વેવ રેક્ટિફાયરનો. પછી આવીએ ડિસએડવાન્ટેજીસ ઓફ ફૂલ વેવ રેક્ટિફાયરમાં. ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદા. પૂર્ણ તરંગ રેક્ટિફાયરના ગેરફાયદા. નંબર 1,
Output voltage is half that of secondary voltage as each diode utilizes only one half of the transformer secondary voltage. આ પોઈન્ટ સમજો તમે. મેં તમને લેક્ચર સ્ટાર્ટ કરાવ્યું ને ત્યારે જ કીધું હતું કે એસી ઇનપુટ વોલ્ટેજ જે હશે ને એ બે ભાગમાં ડિવાઈડ થશે, બે અડધા અડધા ભાગમાં ડિવાઈડ થશે, જેનામાં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ હશે. મેં શું કીધું? બે અડધા અડધા ભાગમાં ડિવાઈડ થશે. તો આ અગર આની મેક્સિમમ વોલ્ટેજ 2 VM હોય તો 2 VMનો મતલબ આ બેના વચ્ચે અગર 2 VM વોલ્ટેજ હોય, બરાબર, તો અર્ધ વચ્ચે સેન્ટર ટેપ રાખો તો અડધો અડધો શું થાય? VM ઉપર અને VM નીચેની બાજુ. તો તમે એસી ઇનપુટમાં 2 VM આપો છો, પણ આપણે આઉટપુટ સેકન્ડરી આનામાં બારે શું મળે છે? મેક્સિમમ ખાલી VM જેટલું મળે છે. તમે 2 VM આપો છો પણ મળે VM છે. પોઝિટિવ હાફ સાયકલ વખતે D1 કન્ડક્ટ કરે અને D1માં ના ક્રોસ કેટલો વોલ્ટેજ છે? આટલો V1 જેટલો, જે VM જેટલો છે. અને નેગેટિવ હાફ સાયકલમાં ખાલી D2 કન્ડક્ટ કરે, D2નો ક્રોસ વોલ્ટેજ કેટલો છે? આ V2 જેટલો, એ પણ VM. તો ઇનપુટમાં તમે જેટલા નાખો એનાથી આઉટપુટમાં તમને અડધો વોલ્ટેજ મળે. આ એક ગેરફાયદો છે કે ઇનપુટમાં જેટલો નાખો આઉટપુટમાં એનાથી હાફ મળે. Each diode utilizes only one half of the transformer secondary voltage. The peak inverse of diode used in full wave rectifier must be twice than that of half wave rectifier. એ તો આપણે હમણાં જ જોયું કે પીક ઇન્વર્સ વોલ્ટેજ ફૂલ વેવ રેક્ટિફાયર 2 VM હોય ફૂલ વેવ રેક્ટિફાયરનો, પણ હાફ વેવ રેક્ટિફાયરમાં પીક ઇન્વર્સ વોલ્ટેજ VM છે. તો આ પણ એક ડિસએડવાન્ટેજ છે ફૂલ વેવ રેક્ટિફાયરનો કે એના પાસે વધારે પીક ઇન્વર્સ વોલ્ટેજવાળો ડાયોડ વાપરવો પડે આપણે ફૂલ વેવ રેક્ટિફાયરમાં. LQ12 હોમવર્કમાં લ્યો. એક્સપ્લેન વર્કિંગ ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર, સ્ટેટ્સ ઇટ્સ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. એટલે કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો કાર્ય સમજાવો, પછી એના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો આજે જ્યાંથી આપણે 2.14 જ્યાંથી લેક્ચર સ્ટાર્ટ કર્યું, અહીંયાથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી આજે જેટલું આપણે સ્ટડી કર્યું એટલું બધું. અહીંયા સુધી બધું. પછી SQ20 પણ હોમવર્કમાં લો. વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન હાફ વેવ એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર? એટલે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વચ્ચે મુખ્ય તફાવત જણાવો. તમને શું લાગે છે મુખ્ય તફાવત શું છે? એ એમ છે કે હાફ વેવ રેક્ટિફાયર કન્વર્ટ્સ ઓનલી વન હાફ ઓફ ધ સાયકલ, બટ ફૂલ વેવ રેક્ટિફાયર કન્વર્ટ્સ બોથ ધ હાફ્સ ઓફ ઇનપુટ સાયકલ. તમે હાફ વેવ રેક્ટિફાયરમાં જુઓ, લાસ્ટ લેક્ચરમાં યાદ હોય તો કે ખાલી પોઝિટિવ હાફ સાયકલ જ રેક્ટિફાય થતી હતી, નેગેટિવ હાફ સાયકલ નથી થતી. જો છે પોઝિટિવ હાફ સાયકલમાં જ્યાં જ્યાં આવે છે ત્યાં તો તમને કરંટ મળે છે, પણ ફૂલ વેવમાં શું થાય છે? પોઝિટિવ હાફ સાયકલ વખતે પણ મળે છે અને
નેગેટિવ હાફ સાયકલ વખતે પણ મળે છે. પોઝિટિવ હાફ સાયકલ વખતે પણ કરંટ મળે છે અને આપણી નેગેટિવ હાફ સાયકલ વખતે પણ કરંટ મળે છે. તો આ મુખ્ય તફાવત છે કે હાફ વેવ રેક્ટિફાયરમાં તમારે ખાલી પોઝિટિવ હાફ સાયકલ માટે કરંટ મળતો હતો અને ફૂલ વેવ રેક્ટિફાયરમાં બંને પોઝિટિવ હાફ્સ અને નેગેટિવ હાફ બંનેના કારણે કરંટ મળે છે. થેન્ક યુ.